જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું રાધાષ્ટમી વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। રાધા અને કૃષ્ણ આ બે નામો એક સાથે જ લેવામાં આવ્યા છે। ભક્તોના મુખે રાધા કૃષ્ણનું નામ એક સાથે જ આવે છે। શાસ્ત્રો અનુસાર રાધાના નામનો જાપ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ ઝડપથી પ્રસન્ન થાય છે। ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી રાધા અષ્ટમી તરીકે મનાવવામાં આવે છે। આ દિવસે પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। શાસ્ત્રો અનુસાર કૃષ્ણના જન્મદિવસ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષ અષ્ટમીથી 15 દિવસ બાદ ભાદરવા માસની શુક્લ પક્ષની અષ્ટમીની બપોરે અભિજીત મુહૂર્તમાં શ્રી રાધાજી રાજા વૃષભાનુના યજ્ઞ ભૂમિથી પ્રગટ થયા હતા। બ્રહ્મકલ્પ, વારાકલ્પ અને પાદ્મકલ્પમાં આ ત્રણેય કલ્પોમાં રાધાજીનું કૃષ્ણની પરમ શક્તિના સ્વરૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર રાધાજીનો જન્મ શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમને મજબૂત કરવા માટે થયો હતો। બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર શ્રી કૃષ્ણના ડાબા અંગમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ। પ્રગટ થતાની સાથે જ કન્યાએ શ્રી કૃષ્ણના ચરણોમાં પુષ્પો ચડાવ્યા અને વાત કરતી વખતે તેમના સિંહાસન પર બિરાજમાન થઈ ગયા। આ સુંદર કન્યા શ્રી રાધા છે। એકવાર રાધાએ શ્રી કૃષ્ણને બીજી પત્ની વિરજા સાથે જોયા હતા, જેના કારણે તે દુઃખી થઈ ગયા અને કૃષ્ણને ખરું ખોટું સંભળાવવા લાગ્યા હતા। આ બધું જોઈને શ્રી કૃષ્ણના સેવક અને મિત્ર શ્રીદામા ગુસ્સે થયા અને તેમણે રાધાને પૃથ્વી પર જન્મ લેવા માટે શ્રાપ આપ્યો હતો। પુરાણો અનુસાર જ્યારે દેવી રાધા અને શ્રીદામાએ એકબીજાને શ્રાપ આપ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે દેવી કીર્તિ અને વૃષભાનુની પુત્રી તરીકે જન્મ લેશો। જ્યારે કેટલાક લોકો માટે રાધા એ એક લાગણી ભાવ છે જે શ્રી કૃષ્ણના માર્ગ પર ચાલવાથી પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ હતી રાધા અષ્ટમીના વ્રતની કથા। હવે આપણે સાંભળીએ રાધા અષ્ટમીના વ્રતની વિધિ। સૂર્યોદયથી પહેલા ઉઠવું તથા સ્નાન કર્યા બાદ નવા વસ્ત્રો ધારણ કરવા। લાલ અથવા પીળા રંગના કપડા પર શ્રી કૃષ્ણ અને રાધાજીની મૂર્તિની સ્થાપના કરવી, સાથે જ કળશની પણ સ્થાપના કરવી। પંચામૃતથી બંનેને સ્નાન કરાવવું, સુંદર વસ્ત્રો પહેરાવી બંનેનો શૃંગાર કરવો। કળશ પૂજન સાથે રાધા કૃષ્ણની પણ પૂજા કરવી, તેમને ફળ, ફૂલ અને મિષ્ટાન અર્પણ કરવા। ત્યારબાદ રાધા કૃષ્ણના મંત્રનો જાપ કરવો, કથા સાંભળવી તથા રાધા કૃષ્ણની આરતી કરવી। રાધા કૃષ્ણના ભક્તો માટે રાધા અષ્ટમીનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રોમાં માન્યતા છે કે લોકો આ વ્રત કરે છે તેમના ઘરમાં ધનની અછત રહેતી નથી। તે લોકો પર શ્રી કૃષ્ણ અને રાધાની કૃપા વરસતી રહે છે। આ જ કારણ છે કે પોતાના આરાધ્ય કૃષ્ણને મનાવવા માટે ભક્ત પહેલા રાધાજીને પ્રસન્ન કરે છે। આ ઉપરાંત રાધા અષ્ટમીનું વ્રત કરવાથી તમામ પાપો નાશ થાય છે। આ દિવસે વિવાહિત મહિલાઓ વિશેષ પૂજા કરે છે અને અખંડ સૌભાગ્યવતી બનવાનું વરદાન માંગે છે। આ દિવસે ખાસ કરીને ખીરનો ભોગ દેવી રાધા અને કૃષ્ણને અર્પણ કરવો જોઈએ। આ દિવસે જે સાચા દિલથી રાધા રાણીની પૂજા કરે છે તેની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે। તો મિત્રો, આ હતી રાધા અષ્ટમીની કથા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।